ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણમ તદનુગ્રહ. જો આપણો માર્ગ આપણે શું કહીએ, આપણે પુષ્ટિ માર્ગી છીએ. પુષ્ટિનો અર્થ થાય કૃપા. પોષણમ તદનુગ્રહ, આ કૃપાનો માર્ગ છે. એક છે પોતાના સાધન બળે ભગવાનને પામવા, અને બીજું છે પ્રભુ કૃપા કરી જીવના સાધનો પ્રભુ પોતે કરી અને જીવનો સ્વીકાર કરે, એનું નામ પુષ્ટિ. કેવલ કૃપા દ્વારા પ્રભુ જીવને સ્વીકારી લે, આ પુષ્ટિ માર્ગ. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતા અજામિલ. અજા એટલે માયા, અમિલ, અને જે માયાથી મળેલો છે અજામિલ. બ્રાહ્મણ હોવા છતાં એક વાર એક જગ્યાએ એની નજર એવી પડી ગઈ કે એની બુદ્ધિ બગડી ગઈ. બ્રાહ્મણ પડાનું કર્તવ્ય છોડી દીધું, યજ્ઞ યાગાદીઓ છોડી દીધા, અને બધા ધર્મ કર છોડી ગણિકાની સાથે રહેવા લાગ્યું. એકવાર ગામમાં કેટલાક મહાત્મા પધાર્યા. મહાત્માઓએ કોઈને પૂછ્યું કે અહીંયા કોઈ પવિત્ર બ્રાહ્મણ છે કે અમને ભોજન મળે. એ લોકોને મજાક સૂજી, એટલે કહ્યું હા, અમારા ગામમાં એક બહુ પવિત્ર બ્રાહ્મણ છે અને એ છે અજામિલ. એના ઘરે જશો ને બહુ પવિત્ર ભોજન તમને મળશે. મહાત્માઓ આવ્યા ઘરે. અજામિલ તો બહાર ગયો હતો, પત્ની ઘરમાં હતી. ઘરમાં ભોજન કર્યું, અને મહાત્માઓ જે ઘરનું ભોજન કરે ને એ ઘરના સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. એટલે કહું કે તારા ઘરનું અમે ભોજન કર્યું છે, એટલે તું હવે અમને દક્ષિણા. પત્નીએ કહ્યું કે મારી પાસે દક્ષિણા નથી, કાંઈ નથી ઘરમાં, જે હતું વહેંચી કરીને આપણા માટે ભોજન બનાવ્યું. મહાત્માઓએ વિચાર કર્યો કે અજામિલ એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ દક્ષિણાના રૂપમાં આના બાળકનું નામ જો નારાયણ પાડી દઈશું તો પુત્રને મોહવશ પણ ભગવાનનું નામ લેશે તો એનો ઉદ્ધાર થઈ જશે. અને આમ વિચાર કરી દક્ષિણામાં માંગ્યું કે તારે જે બાળક થાય ને તું વચન આપ કે એનું નામ તું નારાયણ રાખીશ. વચન આપ્યું, બાળક થયું. અજામિલને ખૂબ પ્રિય છે, અને નાનું બાળક છે, અને આખો દિવસ નારાયણ આવ, નારાયણ આ કર, નારાયણ આ લાવ, નારાયણ 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 કર્યા કર. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર્યો અને પુકાર કર્યો, નારાયણ. પુત્રએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું. પાર્ષદોને મોકલ્યા છે. ચર્ચા થઈ. એક બાજુ યમદૂતો લેવા આવ્યા. આ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય કર્યો નથી, પાપી છે, આને યમલોક લઈ જઈશું. પાર્ષદો કહે આણે અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે, એટલે આને તો ભગવાનના લોકમાં પ્રાપ્તિ થશે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનલઃ. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભાઈ કુભાઈ અનકાલસ હું, કોઈ પણ રીતે ભગવાનનું નામ લેવાય ને, ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. કોઈ પણ રીતે લેવાયું, જાગતા, બેસતા, સૂતા, ચાલતા, પણ ભગવાનનું નામ નિષ્ફળ જતું નથી. આગળ દક્ષ પ્રજાપતિના 60 કન્યાના વંશનું વર્ણન. ઇન્દ્ર દ્વારા અપમાન થયું, બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગ્યું અને વિશ્વરૂપને ગુરુપદ આપ્યું દેવતાઓનું. નારાયણ કવચની વિદ્યા આપી રક્ષા માટે. માં અસુર કુળની હતી, એટલે જે યજ્ઞમાં ભાગ મળે એ વિશ્વરૂપ થોડું અસુરોને આપી દીધા. ઇન્દ્રને આવ્યો ક્રોધ અને ગુરુની હત્યા કરી નાખી. બ્રહ્મ હત્યા લાગી, 4 જગ્યાએ વાંટી. આવ્યો ક્રોધ ત્વષ્ટાને, મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે, યજ્ઞમાંથી એવો પુત્ર પ્રગટાવીશ જે ઇન્દ્રને સમાપ્ત કરી દે. પણ યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવા વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે, વિશાળ છે, ભક્ત છે. દધીચી મુનિએ અસ્થિઓના દાન આપ્યા, વજ્ર બનાવ્યું. ઐરાવત પર બેસી વજ્ર લઈને ઇન્દ્ર લડવા માટે આવ્યા છે. વૃત્રાસુરને વજ્રમાં ભગવાન દેખાયા. ભગવાન દેખાયા. પ્રભુ કહેવા લાગ્યા, વૃત્રાસુર તારો અંત સમય નજીક છે, બતાવ તારે શું જોઈએ છે. 4 શ્લોકમાં અદ્ભુત સ્તુતિ કરી છે. બને તો આ 4 શ્લોક યાદ કરજો. ઘણા લોકો પૂછે કે હવેલીમાં ઠાકોરજી આગળ ઊભા હોય તો શું બોલવું જોઈએ. બને તો આ 4 શ્લોક યાદ કરીને પ્રભુ આગળ બોલજો.
ઠાકોરજી તમારા આ અલૌકિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેને સિદ્ધ કરી દેશે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દિદૃક્ષૈવ, અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એક છે સાધારણ જીવના ચાર પુરુષાર્થ અને એક છે વૈષ્ણવના ચાર પુરુષાર્થ. વૈષ્ણવના ચાર પુરુષાર્થમાં ધર્મ કયો? કે ભગવત સેવા એ ધર્મ. અર્થ કયો? તો કે ભગવાન જ અર્થ. કામ કયો? તો પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, એ કામ. અને મોક્ષ કયો? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, મન ભગવાનના ચરણોમાં લાગી જવું, એ જ મોક્ષ છે, એ જ મુક્તિ છે. આ ચારે પુરુષાર્થની વાત અદ્ભુત રીતે વૃત્રાસુર કરે છે. આગળ જો કથા નીકળશે તો ચર્ચા કરીશું. છેલ્લો શ્લોક વૃત્રાસુર બોલે છે, આપના ભગવદી જનો જોડે મારું સખ્ય થાય. જો કોઈ વૈષ્ણવ લૌકિક સંબંધી પણ મળે ને તો બી સૌભાગ્ય માનું, મિત્ર રૂપે મળે તો પણ સૌભાગ્ય માનું. કોઈ પણ રીતે કોઈ વૈષ્ણવનો સંગ થાય તો આપણા જીવનનું કલ્યાણ છે. સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મ ભી, પોતાના કર્મોથી સંસાર ચક્રમાં ભટકી રહ્યા છે. એ પ્રભુ એવી કૃપા કરજો કે ક્યાંય મારું ચિત્ત આપના સિવાય બીજે લાગે નહીં. અદ્ભુત સ્તુતિ કરી છે. આગળ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિ બતાવી ષષ્ઠમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સપ્તમ સ્કંદ ઓતી લીલા, ઓતીવત કર્મ વાસના. ત્રણ પ્રકારની વાસના બતાવી, સદ, અસદ અને મિશ્ર. દેવતાઓની સદ વાસના, અસુરોની અસદ વાસના, મનુષ્યોની મિશ્ર વાસના. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, પ્રભુ શું પક્ષપાતી છે? દેવોનો પક્ષ લે ને અસુરોને મારે, આ તો પક્ષપાત કહેવાય. અને ભગવાનની અંદર પક્ષપાતનો દોષ ન કહેવાય. ત્યારે કહ્યું કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમય યુધિષ્ઠિરે કર્યો હતો, અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ કે મારા ભાઈને માર્યો છે, એ વિષ્ણુને છોડીશ નહીં. વનમાં ગયા અને તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું તો કહ્યું, દિવસે ન મરું, રાત્રે ન મરું, આકાશમાં ન મરું, પૃથ્વીમાં ન મરું, મનુષ્યથી ન મરું, અસુરથી ન, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું. બ્રહ્માજી કહે તથાસ્તુ. પણ જ્યારે તપ કરવા ગયા, એમની પત્ની કયાધુ ગર્ભવતી હતી અને નારદજી જોડે એમને સત્સંગ થયો છે. અને ગર્ભમાં રહેલા પ્રહલાદજીને એવો સત્સંગ મળ્યો કે ભક્તિના સંસ્કારો હૃદયમાં રોપાઈ ગયા. હિરણ્યકશિપુએ તો નગરમાં આવીને કહ્યું કે રાજા જ ભગવાન છે, ભજવો હોય તો રાજાને ભજો, ભગવાન જેવું દુનિયામાં બીજું કાંઈ નથી, કોઈ નથી. આજે પણ ઘણા લોકો ભગવાનના આવા વિરોધી, હિરણ્યકશિપુની વિચારધારા વાળા હોય. બધાને બંધ કરાવી દીધા, યજ્ઞ યાગાદિ ભક્તિ આદિ. પ્રહલાદજી મોટા થયા, બાળકોને ભણવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા છે, ચંડામર્કને બોલાવ્યા છે, અસુરનીતિ ભણાવો. ભણાવીને જાય ને ત્યારે પ્રહલાદજી બધાને ભેગા કરીને ભગવાનના નામની ધૂન ગાય. એકવાર પિતાએ બોલાવ્યા અને ગોદમાં બેસાડ્યા અને પૂછ્યું, પ્રહલાદ બતાવો તું શું ભણ્યો? પ્રહલાદજીએ કહ્યું, પિતાજી એટલું ભણ્યો કે ભગવાનની ભક્તિ 9 પ્રકારની હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. પિતાને આવ્યો ક્રોધ કે આ બધું આને કોણ શીખવાડે છે? આને અસુર નીતિ ભણાવો. ફરી ભણવા માટે મોકલ્યા, ફરી બોલાવ્યા, બતાવો પ્રહલાદ તું શું ભણ્યો? પિતાજી એટલું ભણ્યો છો કે જાકે પ્રિય ન રામ વૈદેહી, તાહી તજીએ કોટી સમ બેરી, જદ્યપી પરમ સ્નેહી. જે ભગવાનને ન માનતો એને તો વેરી માનીને છોડી દેવો. અને પિતાને આવ્યો ક્રોધ, પ્રહલાદ ભગવાનનું નામ છોડ, વરના મારી નાખીશ. પિતાજી, મારનારો ને બચાવનારો તો પરમાત્મા છે, તમે નથી મારનારા, નથી તમે બચાવનારા. અચ્છા જોવું છે, લે તને મારવાનો પ્રયાસ કરું. પર્વત પરથી ફેંક્યા, વિષવાળું ભોજન, સર્પદંશ મારવાની કોશિશ કરી, હાથીના પગ નીચે કચાડવાની કોશિશ કરી, પણ જેને બચાવનારો પરમાત્મા હોય એને કોણ મારી શકે? એકવાર સભામાં બોલાવ્યા, પૂછ્યું, પ્રહલાદ ક્યાં છે તારો ઈશ્વર? પિતાજી, પ્રશ્ન જ ખોટો છે, ક્યાં નથી, કણ કણમાં. અચ્છા, આ થાંભલામાં છે તારો ઈશ્વર? હા પિતાજી,
થાંભલામાં પહોંચે. અચ્છા, તો જો છે મારે આ થાંભલામાં. પ્રહલાદજી પ્રસન્ન થઈ ગયા, પ્રભુને વિનંતી કરી કે પ્રભુ કૃપા કરજો, આજે પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે. આવ્યો ક્રોધ હિરણ્યકશિપુને ઉઠાવી ગદા અને લઈને જ્યાં થાંભલાને મારવા જાય, અંદરથી ગુર્રાટીઓના શોર આવવા લાગ્યા, દુંદુભીઓના નાદ વાજવા લાગ્યા, દેવતાઓ આવી ગયા છે આકાશમાં, પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, નદીના વહેણો બદલાયા, પવનો ફૂંકાવા લાગ્યા, માનો પ્રલય આવવાનો હોય, અને ગુર્રાટીઓના શોર કરતા થાંભલાને ફાડી. બોલો નરસિંહ ભગવાન કી જય. નરહરિ ભગવાનને જોયા હિરણ્યકશિપુએ. નથી નર, નથી પશુ, ક્રોધાયમાન થઈ રહ્યા છે. આંખો નથી પણ માનો ધગધગતા અંગારાઓ છે, કેશવાળીઓ ઉડી રહી છે, ગુર્રાટીઓના સ્વર ભરી રહ્યા છે. જોતા જ હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ, ગદા લઈને જ્યાં પ્રહાર કરવા જાય, ગોદમાં લઈ લીધા ભગવાન. હિરણ્યકશિપુને ગોદમાં લઈ ઉંબરે આવ્યા, ખોળામાં મૂક્યો છે. જો હું નથી પશુ, નથી નર, નથી તું આકાશમાં, નથી જમીનમાં, ગોદમાં છું, નથી ઘરની અંદર, નથી બહાર, ઉમરામાં છું. મારા નખ જો, નથી અસ્ત્ર, નથી શસ્ત્ર, નથી દિવસ, નથી રાત, સંધ્યાકાળ છે. 12 મહિનામાં એકે મહિનો નહીં, અધિક માસ ચાલે છે. અને નખને ઘુસાવ્યા પેટમાં, ચીરી દીધો. જય જય ઘરના ઘોષ થવા લાગ્યા આકાશમાં, વેદ મંત્રો ભણાવવા લાગ્યા, યજ્ઞ કુંડમાં અગ્નિઓ પ્રગટ થવા લાગી છે. જય હો ના ધ્વનિ થવા લાગ્યા. અને ભગવાન ક્રોધમાયમાન થઈ રહ્યા છે. ગભરાયા દેવતાઓ, જો આવી સ્થિતિ રહેશે તો પ્રલય થઈ જશે. લક્ષ્મીજીને કહ્યું કે આપ મનાવો. લક્ષ્મીજી તો સ્વરૂપ જોઈને જ ભાગ્યા. પ્રહલાદ પાસે આવ્યા, દેવતાઓને કહેવા લાગ્યા, પ્રહલાદ, આ અવતાર તારા માટે થયો છે, તું જા અને પ્રભુને શાંત કર. અને નાનકડો પ્રહલાદ નિર્ભય બની પ્રભુની નિકટ આવીને 2 હાથ જોડીને ઊભો છે. આંખમાંથી દડ 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 અશ્રુપાત થઈ રહ્યા છે. પ્રભુ શાંત થાઓ, શાંત થાઓ. અને કહેવાય છે કે એ સમયે ભગવાને ગોદમાં લીધો પ્રહલાદને અને ખોળામાં બેસાડી દીધો. અને ગાય પોતાના વાછરડાને ચાટે ને જીભથી, એમ નરહરિ ભગવાન પોતાની જીવવાથી પ્રહલાદને ચાટતા ચાટતા વહાલ કરવા લાગે. પ્રભુનું હૃદય ભરાઈ આવ્યું કે અરે પ્રહલાદ, આટલી વિપત્તિઓ આવી છતાંય તે મને એકે વાર ન બોલાવ્યો. મને કહ્યું તો હોત. પ્રહલાદ કહે, સવઈ વણી કહ. ભક્તિ કરીને માંગે ને એ ભક્ત નહીં, એ તો વેપારી કહેવાય. પ્રભુ, પ્રહલાદ તું કંઈક માંગ, હું ઈચ્છું છું કે કંઈક તને આપું. પ્રભુ કહે, પ્રહલાદ કહે કે પ્રભુ, આપવા જ ઈચ્છતા હો તો એટલું જ માંગુ છું કે એવી સમજ આપો કે આજ પછી ક્યારે માંગવાની ઈચ્છા જ ન થાય. પ્રહલાદને ભગવાન કહેવા લાગ્યા, પણ હું તને આપવા માંગુ છું, તારા માટે નહીં, ભક્તને આપી મને ભગવત્તાનો આનંદ મળે છે એટલા માટે. માંગ કંઈ. અને પ્રભુએ આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદ કહે છે કે એટલી જ કૃપા કરો કે મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરજો. અરે પ્રહલાદ, તારા જેવું બાળક કોઈના ઘરમાં થાય ને એની તો 21 પેઢીઓ તરી જતી હોય છે. 7 માતા પક્ષની, 7 પિતા પક્ષની ને 7 સસુર પક્ષની. સુંદર સ્તુતિ કરી છે કે પ્રભુ આપ કોઈ સાધનોથી પ્રસન્ન નથી થતા, આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થાઓ છો. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુગડતા ઇન બાતન ન રીઝઈએ. આગળ ત્રિપુર દહનની કથા, માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશ આપ્યા. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય.